નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમારી સમક્ષ બજેટ 2024-25 રજૂ કરી રહ્યો છું. તો આ બજેટ આજે જ રજૂ થયું છે, એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ. તો આ બજેટને આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયું છે. તો આ જે બજેટ છે એમાં 3 વર્ષની માહિતી હોય છે. તો આવનાર વર્ષ, અત્યારનું જે વર્ષ ચાલુ છે અને અગાઉનું જે વર્ષ વીતી ગયું છે, આ 3 વર્ષના આંકડાઓ છે. સાથે બજેટ છે એ બંધારણનું જે આર્ટિકલ છે 112 હેઠળ રજૂ કરાય છે. પરંતુ આ જે બજેટ શબ્દો તમે અત્યારે સાંભળી રહ્યા છો, બજેટ એવા શબ્દોનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી. બંધારણમાં બજેટનું વાર્ષિક વિત્તીય વિવરણ તરીકે ઓળખાય છે અને આર્ટિકલ 112 નંબર છે બંધારણો, એમાં વાર્ષિક વિત્તીય વિવરણ કહેવાય છે. એટલે કે બજેટ એવા શબ્દોનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી. સાથે બજેટ છે એને નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરાય છે. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે કયા મંત્રાલય બજેટ રજૂ કરે છે, તો કે નાણાં મંત્રાલય. સાથે આ જે બજેટ છે એની મુખ્ય થીમ એવી છે કે 2047માં ભારતને વિકસિત ભારત તરીકે જોવા માંગે છે. તો એવું અનુમાન રજૂ કરાયું છે કે 2047માં અત્યારે ભારત જે વિકાસશીલ છે, વિકાસશીલ અર્થવ્યવસ્થા છે, એની જગ્યાએ 2047માં વિકસિત ભારત 2047 બનશે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વિકસિત ભારત જે મંત્ર છે ક્યારે સિદ્ધ કરવાનો છે, તો કે 2047માં. સાથે વિકાસશીલની જગ્યાએ વિકસિત છે, તો અંગ્રેજીમાં એને ડેવલપ્ડ કહેવાય. સાથે આ બજેટનું મુખ્ય વિઝન એ છે કે ભારતને જે એનું નેચર છે, કુદરત છે, પ્રાકૃતિક છે, પ્રકૃતિ, બીજું આધુનિક બાંધકામ છે એટલે કે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને ત્રીજું છે ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ એટલે કે બધા માટે સમાનતા. એટલે કે આ ત્રણેય વડે કુદરત છે, આધુનિક બાંધકામ છે અને બધા માટે સમાનતા વડે ભારતને સમૃદ્ધ ભારત બનાવવાનું છે. તો આ બજેટનું આપણે વિઝન છે, આ તમારે મુખ્ય ગોલ છે, ખાસ યાદ રાખવાનું છે. પછી વિકાસનો એક નવો મંત્ર રજૂ કરાવ્યો છે. તો 2014માં જે કેન્દ્ર સરકાર આવેલી, એટલે કે ભારતીય વડાપ્રધાન શ્રીમાન મોદી હેઠળ, એની જગ્યાએ અત્યારે જે આ 2024નું બજેટ રજૂ થયું છે એમાં આ મંત્ર જે જૂનો હતો એ બદલાયો છે. તો સૌથી જૂનો મંત્ર હતો સબકા સાથ સબકા વિકાસ, એટલે કે બધા માટે વિકાસ કરવો, સર્વસમાવેશી વિકાસ કરવો. ત્યારબાદ 19માં સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આવ્યો. તો સાથ, વિકાસ અને વિશ્વાસ આવ્યો. હવે આજે 2024નું બજેટ, અંતરિમ બજેટ રજૂ થયું છે, એમાં આ મંત્ર છે બદલાયો છે. તો સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસથી ચોથા નંબરનું પિલર નવો આવ્યો છે, સબકા પ્રયાસ. તમામની મહેનત, પ્રયાસ એટલે મહેનત કરવી, પ્રયત્ન કરવો. તો આ ચોથો પિલર તમારે ખાસ યાદ રાખવાનું છે, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. એની જગ્યાએ આ 3 અને ચોથો પિલર છે સબકા પ્રયાસ. તો સૌનો પ્રયત્ન આ ચોથો પિલર છે. હવે આ જે ચોથો પિલર છે એને 3 વસ્તુ, 3D ની ત્રિપુટી છે. તો 3D ફોર ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ત્રીજું છે થર્ડ ડાયવર્સિટી. બરાબર. તો 3D યાદ રાખવાના છે. તો નવા બજેટમાં કયા 3D રજૂ થયા છે? તો ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવર્સિટી. તો ડેમોગ્રાફી એટલે વસ્તી કે લાભાંશ. તો જે આ વસ્તી છે એમાં યુવા વસ્તી ભારત પાસે અત્યારે અઢળક ઘણી છે, વિશ્વમાં સૌથી વધારે છે લગભગ. ત્યારે આ જે યુવા વસ્તી છે એ ભારતને એક ઉત્પાદક ભારત તરીકે રજૂ કરે છે અને ભારતને વિકસિત અર્થવ્યવસ્થામાં ખૂબ મદદ કરે છે. તો આ વસ્તી વિષયક લાભાંશ જે લેવો છે અને ડેમોગ્રાફી કહેવાય છે. બીજી ડેમોક્રેસી છે એટલે કે લોકશાહી છે, તો લોકોનું શાસન. અને ત્રીજી ડાયવર્સિટી છે, ડાયવર્સિટી એટલે વિવિધતા. તો આ 3D વડે અને સૌના પ્રયત્નથી ભારતને વિકસિત ભારત 2047માં બનાવવાની નેમ રજૂ કરાઈ છે. તો આ 4 મંત્રોમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. તો 3D અને ચોથું સબકા પ્રયાસ, આના વડે ભારતને 2047માં વિકસિત ભારત બનાવવાનું છે. તો અંતરિમ બજેટમાં આ નેમ રજૂ થઈ છે. અંતરિમ બજેટ એટલે વચગાળાનું બજેટ. એક વાર્ષિક બજેટ હોય, આ વચગાળાનું બજેટ છે. તો બજેટનો એવું કોઈ રૂલ્સ નથી કે વર્ષમાં એક વખત રજૂ કરું. તો સરકાર ચૂંટણીનો માહોલ છે ત્યારે પોતાની રીતે બજેટ રજૂ કરી શકે છે. સાથે આજે વિકસિત ભારત 2047 બનાવવાનું છે, એમાં પીપલ સેન્ટ્રિક ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે કે લોક કેન્દ્રિત સમાવેશી વિકાસ કરવાનો છે. તો લોક કેન્દ્રિત સમાવેશી વિકાસ કઈ રીતે થાય? તો એના માટે બધાએ એક તો તમામ પ્રકારનું બાંધકામ કરવાનું છે. એમાં ભૌતિક બાંધકામ છે, ડિજિટલ બાંધકામ છે અને સોશિયલ એટલે કે સામાજિક બાંધકામ છે. તો ત્રણેય પ્રકારના બાંધકામ દ્વારા ભારતને લોક કેન્દ્રિત અને સમાવેશી વિકાસ કરવાનો છે. હવે લોક કેન્દ્રિત સમાવેશી વિકાસ માટે એક DPI રજૂ થયું છે. તો DPI એટલે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બધા જાણો છો કે ભીમ છે, UPI છે. તો આ જે બધા ડિજિટલ નાણાકીય સમાવેશન વધે, એટલે કે નાણાકીય હેરફેરમાં લોકો બધા ભાગીદાર બને અને બેન્કિંગ ખાતા વધે, અને આ રીતે વિત્તીય સમાવેશન એટલે કે નાણાકીય સમાવેશન વધે, એના માટે DPI રજૂ થયું છે. હવે આ DPI છે એને એક સામાન્યીકરણ કરાશે, એટલે કે બધા વાપરી શકે, અને બીજું વિત્તીય સમાવેશન કરાશે, એટલે કે જે હજુ લોકો જેની પાસે બેંકનું ખાતું નથી અને ડિજિટલ વ્યવહાર નથી કરતા, એ એમની પાસે બેંકનું ખાતું આવે, ડિજિટલ વ્યવહાર કરાય, એ રીતની વાત રજૂ થઈ છે. પછી ત્રીજું આમાં છે જે GST છે એનો એરિયા વધારવાનો છે, એટલે કે ઘણા બધા લોકો આમાં GST ભરતા થાય અને GSTની જે અત્યારે 1.66 લાખ કરોડ જે કમાણી છે એ કમાણી હજુ આગળ વધારવાની છે. સાથે જે નાણાકીય સેક્ટર છે એને બચત છે, પછી ઉધાર છે અને રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણ છે, એના વડે એને નાણાકીય સેક્ટરને ખૂબ મજબૂત કરવાનું છે. પછી ગિફ્ટ IFC સેન્ટર, તમે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલી છે જાણો છો. સાથે ગિફ્ટ IFC સેન્ટર છે એ પણ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવેલું છે. તો ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી. સાથે IFC એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેક્ટર. તો નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે વિશ્વકક્ષા IFC સેન્ટર ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં રજૂ થયું છે. આ ગુજરાતમાં આવેલું છે. તો દુનિયાના કેપિટલ એટલે કે મૂડીગત અને નાણાકીય જે સેવાઓ છે એ અર્થવ્યવસ્થાને પૂરી પાડવા માટે ગિફ્ટ IFC સિટીનો પણ ભરપૂર ઉપયોગ કરાશે, એને મજબૂત કરાશે. સાથે પ્રોએક્ટિવ ઇન્ફ્લેશન મેનેજમેન્ટ, તો પૂર્વ ક્રિયાશીલ મોંઘવારીનું વ્યવસ્થાપન પણ આમાં કરવામાં આવશે, જેના લીધે દેશ
સારી રીતે વિકાસ કરી શકે અને દેશના તમામ ખૂણાઓમાં જેટલી પણ આર્થિક વિકાસ કરવા માટે દેશના તમામ ખૂણાઓને ભાગીદાર બનાવવામાં આવશે. તો આટલા બધા પિલર સાથે લોક કેન્દ્રિત સમાવેશી વિકાસ કરાશે. તો આ પિલરમાંથી તમારે DPIનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સાથે ત્યારબાદ ઇન્ડિયા અને વર્લ્ડ ડોલર GDP ગ્રોથ. તો GDP તમે જાણો છો, GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો આ જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એમાં ડોલર આધારિત GDP નક્કી કરાય છે. તો ભારત દુનિયાની GDP આ તમે વાદળી રંગમાં જોઈ શકો છો અને ભારતની GDP છે એ આછા પીળા રંગમાં તમે જોઈ શકો છો. તો ભારતની જે GDP છે એ 2014માં 0થી 10% વચ્ચે હતી. વચ્ચે ઘટી અને એક સમય એવો આવ્યો હતો કે 11-12% પહોંચી હતી. 2021માં કોરોનાની આફત મોટી આવીને -5% સુધી પહોંચી ગઈ હતી અને ફરીથી ભારતની 2022માં એક સારો એવો વિકાસ જોયો અને તમે 13-13.25% જેવો વિકાસ જોઈ શકો છો GDPમાં. અને અત્યારની સ્થિતિ એવી છે કે 2024-25માં ભારતની GDP 10%ના દરે વિકાસ કરશે. 7થી 10% છે અને આ વિકાસ ભારતની GDP, ભારતીય અર્થવ્યવસ્થા છે, આ વિકાસનો જે દર છે એ લગભગ 2029 સુધી જાળવી રાખશે, એટલે કે 10%ની આસપાસ રહેશે. સાથે દુનિયાનો તમે જે વિકાસનો દર છે એ જોઈ શકો છો, 5%ની આસપાસ છે, બરાબર. તો ભારતનો દુનિયા કરતાં ડબલ વિકાસનો દર આમાં રજૂ થયો છે. સાથે આમાં ફોકસ એરિયા, આ બજેટમાં જે વચગાળાનું બજેટ રજૂ થયું છે એમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય એવા 2 ક્ષેત્રો રજૂ થયા છે. તો એક ગરીબ કલ્યાણ અને દેશનું કલ્યાણ. તો ગરીબોના કલ્યાણ દ્વારા દેશનું કલ્યાણ કરવાનું છે. તો ગરીબોનું કલ્યાણ કરવા માટે શું શું કરવાનું છે? તો DBT તમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બધા જુઓ છો, તો સીધા લાભનું સ્થળાંતર. તો DBT દ્વારા 2.47 લાખ કરોડ રૂપિયા લોકોના બચાવી શકાયા છે. તો આ DBTના લીધે ખૂબ મોટો ફાયદો થયો છે. તો જે ભ્રષ્ટાચાર થતો તે અટકાવ્યો છે અને 2.7 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. બીજું, ગરીબ કલ્યાણ કરવા માટે 25 કરોડ લોકો એને ગરીબીમાંથી બહાર કઢાવ્યા છે. તો મલ્ટી ડાયમેન્શનલ જે ગરીબી છે એ આ ગરીબીમાં ભારત દુનિયામાં અને દક્ષિણ એશિયા દુનિયામાં સૌથી, અને એક સહારા આફ્રિકાના જે ભાગો છે એમાં આ ગરીબી મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી, એટલે કે આ તમામ પ્રકારની જે ગરીબી છે એમાં વીજળીનો અભાવ હોય, શિક્ષણનો અભાવ હોય, 6 પિલર છે એના મલ્ટી ડાયમેન્શનલ ગરીબીના. તો એમાંથી 25 કરોડ લોકોને બહાર લાવવામાં આવ્યા છે, એટલે કે ગરીબોનું કલ્યાણ કરીને દેશનું પણ કલ્યાણ કર્યું છે. પછી ત્રીજી વાત આમાં એ થઈ છે કે PM સ્વનિધિ, જે સ્ટ્રીટ વેન્ડર છે એટલે કે ફેરિયાઓ છે એમના માટે આ PM સ્વનિધિ યોજના તમારે નામ યાદ રાખવાનું છે. કોના માટે? તો આ ફેરિયાઓ માટેની યોજનાઓ છે અને આમાં ભારત સરકાર એમને કેન્દ્ર સરકાર લોન આપે છે અને કુલ 78 લાખ જણાને લાભ ચૂકવાયો છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે જે ગરીબી 55% 2005-06માં MD મલ્ટી ડાયમેન્શનલ ગરીબી હતી, એટલે કે વીજળીનો અભાવ હોય, કપડાનો અભાવ હોય, આવાસનો અભાવ હોય, પછી ઘરનો અને ગેસ, આ બધા આવા 6 પિલર છે, બરાબર. એમાં એ 2005-06માં ગરીબી 55% હતી, 2013-14માં ઘટીને 29%, 2015-16માં 25%, 2019 અને 19-21માં 15% થઈને અત્યારે 22-23માં એ ગરીબી ઘટીને 11.13% થઈ છે. તો ગરીબીમાં ભારે ઘટાડો થયો છે, તમે જોઈ શકો છો. તો અત્યારે આ ગરીબી છે 11.13% થઈ છે. તો ગરીબીની ટકાવારી તમારે યાદ રાખવાની છે કે મલ્ટી ડાયમેન્શનલ ગરીબી, તો બહુપક્ષીય જે ગરીબી હતી એમાં અત્યારે કેટલી છે? તો અત્યારે 22-23માં 11.13% વધી છે. સાથે ગરીબોના કલ્યાણ દ્વારા દેશનું કલ્યાણ છે. બીજું આ બજેટમાં છે એમાં રજૂ કરાયું છે કે યુવા શક્તિને મજબૂત કરવાની છે. તો યુવા શક્તિને મજબૂત કરવા માટે ભારત સરકાર શું શું રજૂ કરી રહી છે એ એની સિદ્ધિઓ જણાવે છે. તો 1.4 કરોડ જે યુવાઓને છે એમને સ્કિલ ઇન્ડિયા મિશન જે છે, એટલે કે કૌશલ ભારત મિશન છે, એના હેઠળ 1.4 કરોડ લોકોને તાલીમ અપાઈ છે. તો સ્કિલ ભારત મિશન તમે બધા જાણો છો, બરાબર. કૌશલ ભારત મિશન, એના હેઠળ અલગ અલગ સર્ટિફિકેટ આપીને કોર્સ કરવામાં આવે છે જુદા જુદા. સાથે નવા એન્ટરપ્રિન્યોર છે, એટલે કે નવા ઉદ્યોગ સાહસિકો છે, એમના માટે 43 કરોડની લોન PM મુદ્રા યોજના હેઠળ અપાઈ છે. તો PM મુદ્રા યોજના પણ તમારે યાદ રાખવાની છે. PM મુદ્રા યોજના અલગ અલગ 3 પ્રકારના ખાતા છે, શિશુ ખાતું, તરુણ ખાતું, એ પ્રકારના, બરાબર. અને જેમ જે નવા ઉદ્યોગ સાહસિકો ધંધો ખોલવા માંગતા હોય અને PM મુદ્રા યોજના હેઠળ SC ST આ બધાને લોન આપવામાં આવે છે અને દરેક બેંક શાખામાંથી લોન અપાય એવા પ્રયત્નો થાય છે. સાથે PM શ્રીની જે આ નવી યોજના રજૂ થઈ છે એમાં પણ બજેટમાં વધારો થયો છે અને 4000 જે બજેટ 4000 કરોડ હતા એની જગ્યાએ 6050 કરોડ PM શ્રી હેઠળ રજૂ કરાયા છે. તો PM શ્રી એક શાળાઓ માટે પ્રોજેક્ટ છે. આમાં શાળાઓનું આધુનિકરણ કરવાનો પ્રયત્ન કરાય છે. તો PM શ્રી સ્કૂલો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાય છે અને એના માટે બજેટ આ વખતે ફાળવણી કેટલી છે? તો કે 6050 કરોડ છે. સાથે IITની સંખ્યા 2014માં 16 હતી, એની જગ્યાએ અત્યારે 2023માં કુલ 23 થઈ છે. તો IITની સંખ્યા તમારે યાદ રાખવાની છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો 16 થી 23. પછી એમ્સ ડૉક્ટરી વિદ્યા ભણવા માટે 2014માં 7 હતી એમ્સ, એની 3 ગણી સંખ્યા 300%ના વધારા સાથે 22 થઈ છે 2022માં. સાથે યુનિવર્સિટી, તો જે કોલેજો વિદ્યાલયો છે એ 723 2014માં હતા, એની જગ્યાએ 1113 થયા છે, એટલે કે 1113 થયા છે 2023માં. આમની સંખ્યા પણ તમારે યાદ રાખવાની છે. તો આ સંખ્યામાં તમે વધારો જોઈ શકો છો. એટલે કે અત્યારે તમે જુઓ તો તમને જાણ થશે કે આમાં ખૂબ જ વધારો થયો છે. સાથે
બીજો ફોકસ એરિયા છે તો આજે ગરીબોના કલ્યાણ દ્વારા દેશનું કલ્યાણ, પછી યુવાઓને મજબૂત કરવું, આ 2 ફોકસ એરિયા હતો. હવે આ એક પહેલો થયો. હવે બીજો છે ફોકસ એરિયા વેલફેર ઓફ ફાર્મર્સ, એટલે કે અન્નદાતાઓનું કલ્યાણ કરવાનું છે. અન્નદાતાઓ એટલે કે ખેડૂતો, કિસાનોનું કલ્યાણ. તો આમાં એક ગરીબ છે, બીજા યુવાનો છે અને ત્રીજા ખેડૂતો છે અને ચોથી મહિલાઓ છે, બરાબર. આ 4ના કલ્યાણને ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે આ વચગાળાનું બજેટ રજૂ થયું છે એ ચૂંટણીલક્ષી બજેટ છે. તો હવે પછી આ 4 એને ધ્યાનમાં રાખીને સરકાર કામગીરી કરશે. તો 4 ખાસ યાદ રાખવાના છે. તો ખેડૂતોના કલ્યાણ માટે સરકારે શું શું કર્યું છે એની સિદ્ધિઓ ગણાવે છે. તો ડાયરેક્ટ ડીબીટી દ્વારા જે પીએમ કિસાન યોજના ચાલે છે, 6,000 રૂપિયા આપવામાં આવે છે વાર્ષિક, અને દર 3 મહિને 2,000 રૂપિયા. તો દર 4 મહિને 2,000 રૂપિયા. તો આ જે પીએમ કિસાન યોજના છે એના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને લાભ અપાયો છે. તો પીએમ કિસાન હેઠળ આ ખાસ તમારે યાદ રાખવાનું છે, 11.8 કરોડ ખેડૂતોને લાભ અપાયો છે. સાથે પાકના વીમા માટે પીએમ ફસલ બીમા યોજના, એટલે કે વીમા યોજના ચાલે છે, તો પીએમ ફસલ વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને લાભ અપાયો છે. સાથે ઈ નેમ હેઠળ જે બજારો ચાલે છે, એટલે કે બધી જે ખેત ઉત્પાદક બજાર છે, એટલે કે માર્કેટ છે, એ માર્કેટોને ઈ નેમ હેઠળ એમને ઓનલાઈન કરવામાં આવે છે. તો આવી 1361 મંડળીઓને ઈ નેમ હેઠળ લાવવામાં આવી છે અને એનો અત્યારે વેપાર છે ઈ નેમ હેઠળ 3 લાખ કરોડે પહોંચ્યો છે. તો આ રીતે ખેડૂતોને મજબૂત કરવા માટે પણ એમના કલ્યાણાર્થે ઘણું કામ થયું છે એવું વચગાળાના બજેટમાં જણાવવામાં આવ્યું છે. સાથે ઘઉં અને રાઈસ છે એની પ્રોક્રેટમેન્ટ, એટલે કે ઉત્પાદનમાં પણ ખરીદીમાં પણ ખૂબ વધારો થયો છે. તો લાખ મેટ્રિક ટન, તો 38 મેટ્રિક ટન 2023-24માં ખરીદી થઈ છે ચોખાની. પછી ઘઉંની ખરીદીમાં થોડો ઘટાડો થયો છે કારણ કે ઉત્પાદન ઓછું થયું હતું. તો 262 લાખ મેટ્રિક ટનની ઘઉંની ખરીદી કરવામાં આવી છે. તો ખેડૂતોના કલ્યાણ માટે, અન્નદાતાઓના કલ્યાણ માટે આટલા પ્રયત્નો થયા છે. હવે ત્રીજો પિલર છે નારી શક્તિ, બરાબર. પહેલો ગરીબ હતા, બીજા ખેડૂત હતા, ત્રીજા યુવાન અને ચોથો નારી શક્તિ, એટલે કે મહિલાઓ. તો મહિલાઓના કલ્યાણ માટે 30 કરોડ મુદ્રા યોજના લોન જે છે એ મહિલાઓ ઉદ્યોગ સાહસીઓને અપાઈ છે. તો જે મહિલા ઉદ્યોગ સાહસી છે ને ઉદ્યોગ કરવા માંગે છે, નવા ઉદ્યોગો કંપનીઓ ખોલવા માંગે છે, એમને 30 કરોડ મુદ્રા યોજના હેઠળ લોન અપાઈ છે. સાથે એમનું ફિમેલ એનરોલમેન્ટ છે, એટલે કે મહિલાનું રજિસ્ટ્રેશન છે હાયર એજ્યુકેશનમાં 10 વર્ષમાં 28% વધારો થયો છે. તો આ ખાસ યાદ રાખવા જેવું છે. સાથે મહિલાઓનું જે સ્ટેમ કોર્સિસ છે, એટલે કે સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, ઈ એટલે એન્જિનિયરિંગ અને એમ એટલે મેથેમેટિક્સ. તો આ 4 છે સ્ટેમ કોર્સિસ, એમાં 43% વધારો થયો છે. એટલે કે 43% રજિસ્ટ્રેશન સ્ટેમ કોર્સમાં મહિલાઓનું વધ્યું છે. સાથે 1 કરોડ મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપને લખપતિ દીદી. તો 1 કરોડ મહિલાઓ 83 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા લખપતિ બની છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા પણ સરકાર ઘણી બધી મદદ કરી રહી છે. સાથે સ્ટેમમાં 43%નો વધારો તમે જોઈ શકો છો. સાથે મહિલાઓનું જે હાયર એજ્યુકેશન છે એમાં 28%નો વધારો 10 વર્ષમાં થયો છે. સાથે 30 કરોડ મુદ્રા યોજના લોન પણ મહિલા ઉદ્યોગ સાહસીઓને વેચાય છે. સાથે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેન્ટ રેટ, એટલે કે જે શ્રમ છે, શ્રમ દળ છે, એમાં પણ મહિલાઓનો 2017-18માં 23%ની ભાગીદારીની જગ્યાએ 2022-23માં 37% ભાગીદારી થઈ છે. તો આ 14%નો વધારો તમે જોઈ શકો છો, 13.7%નો. તો 2017થી લઈને 2018 એમ કુલ 5 વર્ષમાં 23.3થી 37% પહોંચ્યા છે. તો આ જે શ્રમ દળમાં મહિલાઓની ભાગીદારી છે, એટલે કે બાકીના પુરુષો છે અને 37% મહિલાઓની ભાગીદારી છે, કે અલગ અલગ જગ્યાએ મહિલાઓ પણ શ્રમ કરી રહી છે. સાથે સ્ટ્રેટેજી ફોર અમૃતકાલ, એટલે કે અમૃતકાળ માટેની રણનીતિ. તો અમૃતકાળ વિશે તમે જાણો છો, આઝાદીના 75 વર્ષે અમૃતકાળની ઉજવણી માટે અમૃતકાળ રજૂ કરાયો હતો. તો એની રણનીતિ માટે પહેલું પિલર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ટકાઉ વિકાસ. એનો બીજો પિલર છે બાંધકામ અને રોકાણ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ. તો બાંધકામ અને રોકાણ, પહેલો ટકાઉ વિકાસ, બીજો બાંધકામ અને રોકાણ. એનો ત્રીજો પિલર છે, આ પિલર ખાસ યાદ રાખવાના છે, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, એટલે કે સમાવેશી વિકાસ. આ ત્રીજો પિલર છે. તો ત્રીજા પિલરના 2 ભાગ છે, બરાબર. એમાં એક હેલ્થ છે. ચોથો પિલર છે સમાવેશી વિકાસ, તો એમાં હાઉસિંગ વિશે વાત કરી છે. તો ત્રીજામાં હેલ્થની વાત છે, ત્રીજા પિલરમાં, અને ચોથા પિલરમાં વાત છે સમાવેશી વિકાસ માટે હાઉસિંગ, બધાને ઘર આપવાની. સાથે ઘર સાથે ટુરિઝમ, એટલે કે પ્રવાસનની પણ વાત કરી છે. અને પાંચમો એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ છે. તો ખેતીને ખોરાકનું પ્રસંસ્કરણ કરવાનું છે, એટલે કે ખોરાકનું વિનિર્માણ કરવાનું છે, બરાબર. તો 5 પિલર અમૃતકાળના છે, આ ખાસ તમારે યાદ રાખવાના છે. એમાં એગ્રીકલ્ચર ફૂડ છે, પછી સમાવેશી વિકાસમાં ઘર છે અને ટુરિઝમ છે, પછી સમાવેશી વિકાસ માટે હેલ્થ છે, એટલે કે આરોગ્ય છે. સાથે બીજા નંબરનું જે પિલર છે એ બાંધકામ અને રોકાણ છે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ છે. અને જે પ્રથમ પિલર છે એનું નામ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ટકાઉ વિકાસ. તો આ ટકાઉ વિકાસ માટે શું રણનીતિ છે? તો ટકાઉ વિકાસ માટે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન છે અને નેટ ઝીરો, એટલે કે ઝીરોએ પહોંચાડવાનું છે. એટલે કે જેટલું કાર્બન ઉત્પન્ન કરીએ છીએ એટલું બધું જ શોષણ કરવાનું છે. અને 2070માં એવી સ્થિતિ આવે કે ભારતવાસીઓ બિલકુલ કાર્બન ઉત્સર્જન ન કરતા હોય, તો આ ક્યારે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે? તો કે 2070માં. તો આ તારીખ તમારે સૌએ ખાસ યાદ રાખવાની છે. તો ભારતની નેમ છે કે 2070 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન થાય. સાથે આ 2070 સુધી કાર્બન ઉત્સર્જન રોકવા માટે એક વાયબિલિટી ગેપ ફંડિંગ, વાઇન્ડ એનર્જી, એટલે કે પવન ઉર્જા છે, એના માટે વાયબિલિટી ગેપ ફંડિંગ. તો એટલે કે જેટલા નાણાંની અછત છે એટલા એ અછત નાણાંની છે એને વિવિધ માધ્યમોથી પૂરી કરાશે. તો એને વીજીએફ કહે છે, તો વાયબિલિટી ગેપ ફંડિંગ.
કહે છે। પછી બીજું છે સેટિંગ ઓફ કોલ ગેસિફિકેશન એન્ડ લિક્વિફિકેશન કેપેસિટી। તો કોલ એટલે કોલસો, તો કોલસાનું ગેસિફિકેશન કરાશે અને એક લિક્વિફિકેશન એટલે કે પ્રવાહીકરણ કરાશે, જેના લીધે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ ઘટે અને કોલસાની જે ક્ષમતા છે એ વધે અને એના લીધે વધારે વીજળી ઉત્પન્ન થાય। પછી સીએનજી પીએનજી અને બીજા જે કોમ્પ્રેસ્ડ બાયોગેસ છે એ બધાનું બ્લેન્ડિંગ એટલે કે મિશ્રણ કરાશે। તો આમાં તમે અત્યારે ઇથોનેલનું જે મિશ્રણ છે એ સીએનજી પીએનજી અને આ બાયોગેસમાં વધ્યું છે, જેના લીધે આપણે જે આયાત કરવી પડે છે ઓછી થાય અને આ રીતે ઇથેનોલ આપણા ભારતમાં મળી રહેશે, બરાબર। પછી ચોથું છે અમને બાયોમેસ એગ્રીગેશન મિશન એટલે કે સાધનો બાયોમેસ જૈવ ભાર માટે ખરીદવા હોય તેના માટે નાણાકીય સહાય પણ આપવામાં આવશે। તો આ ટકાઉ વિકાસ માટે નેટ ઝીરો 2070માં જે પ્રાપ્ત કરવાનું છે એના માટે આ સીએનજી પીએનજી છે। પછી ગેપ ફંડિંગ છે, પછી ગેસિફિકેશન અને લિક્વિફિકેશન કોલસાનું કરવાનું છે, પછી નાણાકીય સહાય સાધન ખરીદવા માટે આપવાની છે। પછી એક નવી યોજના સરકાર લાવી છે, એનું નામ છે રૂફટોપ સોલરાઇઝેશન। તો તમારા ઘરની જે છત હોય એના પર સોલાર મૂકવાની, અને રૂફટોપ કહેવાય, બરાબર। તો છત પર સોલાર, તો છતના ઉપરના ભાગમાં સોલરેલાઇઝેશન એટલે કે સોલારની પ્લેટો મૂકીને તમને ઘરમાં વીજળી આપવાની યોજના છે। તો આવા 1 કરોડ ઘરોને વીજળી આપવાની છે। તો આવા 1 કરોડ ઘરોનું ટાર્ગેટ રખાયું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે કઈ યોજના હેઠળ, તો રૂફટોપ સોલરાઇઝેશન યોજના હેઠળ। સાથે આ જે ઘરો આવી યોજનાનો લાભ લેશે એમને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી મળશે, એટલે કે 300 યુનિટ સુધી એક પણ બિલ લાગશે નહીં, 300 યુનિટ ઉપર જશે તો એનું બિલ આવશે, બરાબર। સાથે ઈ બસ છે એને પણ ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં એડ કરાશે, એટલે કે ઇલેક્ટ્રોનિક બસો પણ હવે ચલાવવામાં આવશે। સાથે ઈ વ્હીકલ સિસ્ટમ છે એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો છે, એટલે કે વીજળીથી ચાલતી કારો પણ હવે લાવવામાં આવશે, સાધનો પણ લાવવામાં આવશે, અને એનું મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ છે એના માટે સરકાર સપોર્ટ કરશે। સાથે નવી સ્કીમ બાયો મેન્યુફેક્ચરિંગ એટલે કે જૈવ ઉત્પાદન માટે, પછી જૈવ શોધખોળ માટે એક એમને મદદરૂપ થાય એવું પર્યાવરણ વિકસાવવાનું છે। તો હાઇડ્રોજન આધારિત જે આપણે વીજળી ક્ષેત્ર છે એને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરાશે। તો આ ખાસ તમારે યાદ રાખવા જેવું છે। તો નેટ ઝીરો એમિશન માટેના જે પ્રયત્નો છે એને 2070માં પ્રાપ્ત કરવાના છે, એના માટે ભારતે તૈયારી પણ કરી લીધી છે, અને એના માટે આ બધા જે પ્રયત્નો છે આ બધા કરાશે, બરાબર। એમાં તમારા રૂફટોપ સોલરાઇઝેશન યોજના છે એ બધા ખાસ યાદ રાખવાની છે। એના માટે 1 કરોડ ઘરો માટે યોજના ચાલુ કરવાની છે। તો 1 કરોડ ઘરોને આનો લાભ અપાશે। તો આવી પ્લેટો સૂર્ય પ્લેટો ઉપર લગાવવાની છે, બરાબર। પછી આ ચાર્જિંગ વાળું તમે જોઈ શકો છો, એટલે કે કોઈ પણ સાધન જતા હોય એને ચાર્જિંગ અને બીજી એને મદદ મળી રહે એવું ઈ વ્હીકલોની મદદ માટે બનાવાયું છે। સાથે આ આંકડો તમારે ખાસ યાદ રાખવાનો છે, નોન ફોસિલ ફ્યુલ ઇન્સ્ટોલેડ ઇલેક્ટ્રિસિટી કેપેસિટી। તો અત્યારે ભારત જે કોલસા આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં ભારત લગભગ 64% જેવું હતું, પણ હવે એ ધીમે ધીમે કોલસા આધારિત જે વીજળી હતી એ ઘટી છે, અને એની જગ્યાએ ચોખ્ખી સ્વચ્છ ઉર્જા અત્યારે ભારત 2004માં 30% હતું, એની જગ્યાએ 2014માં 32% થયું છે, અને નવેમ્બર 2023 સુધી 43.9%, એટલે કે 44% ભારત સ્વચ્છ ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરે છે, એટલે કે પવન છે, સોલાર છે, જળવિદ્યુત છે, આ બધામાં મળીને ભારત 43.9% સાથે સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરે છે। તો આ ખાસ યાદ રાખવા જેવું છે। એની ટકાવારી 2004માં 30 હતી, એની જગ્યાએ અત્યારે 14%ના વધારા, 13.5%ના વધારા સાથે 43.9% થઈ છે। સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ એલપીજી કનેક્શન અપાયા છે। પછી 36.9 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું છે। આ ખાસ આંકડા યાદ રાખજો। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ એલપીજી કનેક્શન, 36.9 એલઈડી બલ્બ્સ, 36.9 કરોડ એટલે કે 37 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું છે। 72.2 લાખ કરોડ એલઈડી ટ્યુબલાઇટનું વેચાણ થયું છે, એટલે કે બલ્બથી ડબલ, અને 23.6 લાખ એનર્જી એફિશિયન્ટ ફેન્સ એટલે કે પંખા પણ ઉજાલા યોજના હેઠળ વેચાયા છે। તો ઉજાલા યોજના તમારે ખાસ યાદ રાખવાની છે। આમાં આંકડા ન પૂછાય પણ ઉજાલા યોજના જે છે એ પૂછાઈ શકે છે। તો ઉજાલા યોજના એલઈડી બલ્બ, પછી એલઈડી ટ્યુબલાઇટ અને એલઈડી ઓછી વીજળી ખાય એવા પંખા વેચવા માટેની ઉજાલા યોજના છે। સાથે 1.3 કરોડ એલઈડી સ્ટ્રીટ લાઇટ પણ એસએનએલપી પ્રોગ્રામ હેઠળ શહેરના જેટલા પણ ગલીઓ છે, જેટલા પણ શેરીઓ છે એમાં ફિટ કરાય છે। તો કેટલી 1.3, તો કઈ યોજના છે? એસએનએલપી, બરાબર, આ યોજના હેઠળ ફિટ કરાય છે। પછી અમૃતકાલની બીજી સ્ટ્રેટેજી છે, પહેલી હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ, બીજી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે બાંધકામ અને ઇન્વેસ્ટમેન્ટ, બરાબર। આ તો સ્ટ્રેટેજી બીજી અમૃતકાલની બીજી 5 કુલ સ્ટ્રેટેજીઓ છે, એમાં બીજી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે બાંધકામ અને રોકાણ। તો 3 મેજર રેલવે કોરિડોર પ્રોગ્રામ નક્કી કરાયા છે। તો આ 3 મેજર રેલવે કોરિડોર પ્રોગ્રામ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે। તો પીએમ ગતિશક્તિ જે પ્રોગ્રામ ચાલે છે, તો એમાં એક તો પરિવહન સુધારવા માટે અને પરિવહનની જે ક્ષમતા વધે અને જે ભાડા છે એ ઘટે એના માટે 3 રેલવે કોરિડોર રજૂ કરાયા છે। આ રેલવે કોરિડોરનું નામ તમારે પૂછાય છે, એટલે બધા ખાસ યાદ રાખજો। કોરિડોર નામ હમણાં આગળ આવશે એટલે હું તમને કહું છું। સાથે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે કે વિદેશી રોકાણ છે, એફટીઆઈ છે, એફઆઈઆઈ છે, આ બધું રોકાણ વધે એવા પ્રયત્ન થયા છે। આ રોકાણ છે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી નેગોશિએટ એટલે કે દ્વિપક્ષી 2 દેશો વચ્ચે કરાર થાય એવું ભારત ઈચ્છે છે। આના કારણના નિયમો અત્યારે ભારતે બાયલેટરલ ઘણા બધા સુધારી દીધા છે, અને ભારતે જે પહેલાં શાસ્ત્ર દેશો સાથે કરાર હતા એ રદ કર્યા છે, અને હવે ભારત વ્યક્તિગત રીતે પોતાના નિયમો અને સામે દેશના નિયમોની સહમતિ એ પ્રમાણે બાયલેટરલ સંબંધ વિકસાવી રહ્યું છે।
સાથે એરપોર્ટોની સંખ્યા ખૂબ વધી છે. પછી સમાવેશી વિકાસ થાય અને બધાને નવા એરપોર્ટ મળે એના માટે ઉડાન યોજના પણ રજૂ થઈ છે. તો ઉડાન યોજના તમે બધા જાણો છો, ઉડે દેશનો આમ નાગરિક, બરાબર. તો આ યોજના હેઠળ એરપોર્ટની સંખ્યા વધી રહી છે અને બધા સુધી એરપોર્ટની સુવિધા પહોંચે એવા પ્રયત્ન થઈ રહ્યા છે. પછી અર્બન ટ્રાન્સફોર્મેશન, પછી જે શહેરી પરિવહન છે એમાં મેટ્રો રેલ અને નમો ભારત, આ બે ટ્રેનનો ખાસ અત્યારે પ્રોજેક્ટ ચાલે છે. તો મેટ્રો રેલ અને નમો ભારત છે એ પ્રોજેક્ટ આમાં ચાલુ કરાયા છે. સાથે નવા 3 રેલવે કોરિડોર રજૂ કરાયા છે. એક એનર્જી સિમેન્ટવાળો છે, બીજા 2 નામ આવે છે, હું તમને કહું છું આગળ, બરાબર, ક્યાંક આવશે. પછી આપણું જે કેપિટલ એક્સપેન્ડિચર છે એટલે કે મૂડીગત ખર્ચ છે, આ મૂડીગત જે ખર્ચ છે એ એવો ખર્ચ છે જે બાંધકામ યોજનામાં વપરાય છે. અને બાંધકામ યોજનામાં આ ખર્ચ કરવાના લીધે કેન્દ્ર સરકાર છે એને સામે નાણાકીય ફાયદો પણ સામે મળે છે. એટલે કે આ એક ઉત્પાદક પ્રોજેક્ટ છે. દાખલા તરીકે રસ્તામાં ભારત સરકાર રોકાણ કરે છે તો રસ્તા બનાવ્યા પછી ભારત સરકારને ટોલ ટેક્સ મળે છે. તો આ રીતે આ એક ટકાઉ રોકાણ છે. એ આ ટકાઉ રોકાણ જે બધું એને મૂડીગત રોકાણ કહે છે અને અંગ્રેજીમાં કેપિટલ એક્સપેન્ડિચર કહે છે, એટલે કે મૂડીગત ખર્ચ કહેવાય છે. તો આ જે મૂડીગત ખર્ચ છે એમાં ભારત સરકારે ખૂબ જ વધારો કર્યો છે. તો કેપિટલ ખર્ચ જે છે એ 3 લાખ કરોડ 2018માં હતું અને અત્યારે 2025માં એવી સ્થિતિ છે કે ભારતે એ 11 લાખ કરોડે પહોંચાડ્યું છે. તો એમાં તોતિંગ વધારો થયો છે અને ઘણો વધારો થવાના લીધે ભારતને આ મૂડીગત ખર્ચના લીધે ભારતને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. સાથે એફડીઆઈનો જે ઇનફ્લો છે 2005થી કરીને 2014માં ભારતમાં કુલ $298 એટલે કે $298 બિલિયન રૂપિયા એફડીઆઈ રૂપે ભારતમાં આવ્યા હતા. અને 2014થી 23ના સમયગાળામાં એટલે કે મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી આ નવી કેન્દ્ર સરકાર $596 બિલિયન આવ્યા છે. એટલે કે એફડીઆઈમાં ખૂબ જ વધારો થયો છે. તો કેટલો? તો કે $596 બિલિયન આવ્યા છે. આ તમારે ખાસ નોંધવા જેવું છે. પછી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ભૌતિક બાંધકામ છે એમાં પણ ખૂબ વધારો થયો છે, સુધારો થયો છે. તો નેશનલ હાઈવે છે એ 2015માં 98,000 કિલોમીટર હતા, એની જગ્યાએ 1,44,634 કિલોમીટર થયા છે. પછી મોટા બંદરો પર જે મિલિયન ટન ભરવાની જે ક્ષમતા હતી કાર્ગો ખાલી કરવાની 581થી વધીને 2022માં 720 મિલિયન ટન થઈ છે. પછી વીજળીથી ચાલતા રેલ રૂટ કેટલા છે? તો વીજળીથી ચાલતી એવી રેલવેની સંખ્યા પણ વધી ગઈ છે. તો એ રસ્તા 22,000ની જગ્યાએ 50,000 કિલોમીટરના થઈ ગયા છે વીજળીથી ચાલતી એવી રેલવે. પછી એરક્રાફ્ટ મૂવમેન્ટ એટલે કે એરક્રાફ્ટમાં કેટલો સામાન સમાવી શકાય છે? તો આવા કુલ 16 મિલિયન ટનની જગ્યાએ અત્યારે 25 મિલિયન ટન 2022માં સમાવી શકાય છે. પછી એરપોર્ટની સંખ્યા 74ની જગ્યાએ 2022માં 149 પહોંચી છે. તો ડબલ ઉપર થઈ છે, તમે જોઈ શકો છો. સાથે અમૃતકાળની ત્રીજી સ્ટ્રેટેજી છે સમાવેશી વિકાસ, તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. હવે આ સમાવેશી વિકાસ છે એ 2 ક્ષેત્રોમાં કરવાનો છે. તો એના માટે એક એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ચાલે છે. તો આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ તમે બધા જાણો છો. એમાં ભારત સરકારે કંઈક 100 ઉપરના જિલ્લા રજૂ કર્યા છે, 112 ઉપર. તો આ આકાંક્ષી જિલ્લા દ્વારા રાજ્યને ઝડપી વિકાસ છે, સમાવેશી રોજગારી છે, રોજગારી મળી રહે એવા પ્રયત્નો થાય છે. સાથે આ સમાવેશી વિકાસમાં કુલ આકાંક્ષી જિલ્લાઓની સંખ્યા 112 છે. તો આકાંક્ષી જિલ્લાઓમાં જે મહિલાઓનું તો જે ડૉક્ટરી સુવિધાઓ છે એ 68%થી વધીને 89% આ જિલ્લાઓમાં પહોંચી છે. સાથે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે. તો આ જે વીમા માટેની યોજનાઓ છે 1,17,37થી અત્યારે 1 લાખે આ જિલ્લાઓમાં કુલ 13,195 લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. તો પીએમ જીવન જ્યોતિ વીમા યોજના છે. આ યોજના ખાસ ઓછા દરની યોજના છે અને મોટા મોટા લાભ મળે છે. તો એમાં રજિસ્ટ્રેશન 1 લાખની વસ્તી કુલ 13,195 રજિસ્ટ્રેશન ઓક્ટોબર 2023માં થયું છે. સાથે હેલ્થ ક્ષેત્રે સર્વાઇકલ કેન્સર છે, વેક્સિન છે એ 9થી 14 વર્ષ સુધીની છોકરીઓને અપાઈ રહી છે. પછી સક્ષમ આંગણવાડી અને પોષણ મિશન 2.0. તો એમાં પોષણયુક્ત ડિલિવરી એટલે કે જે પોષણયુક્ત ખોરાક છે એ પહોંચ્યો છે. સાથે દરેક બાળક છે એની કાળજી લેવાઈ રહી છે, એનો વિકાસ કરાઈ રહ્યો છે. તો હેલ્થના ક્ષેત્રમાં કયા કયા કામ થયા છે એની અહીં ઢાંચો રજૂ કર્યો છે એની. પછી યુવિન પ્લેટફોર્મ ફોર ઇન્દ્રધનુષ મિશન ઇન્દ્રધનુષ છે, એમાં રસીઓ આપવામાં આવે છે. અત્યારે તો ઘણી બધી એવી વેક્સિનો આ મિશન ઇન્દ્રધનુષ હેઠળ ભારત સરકાર મફતમાં આપી રહી છે. તો એના માટે યુવિન પ્લેટફોર્મ પણ ઊભું કરવામાં આવ્યું છે અને લોકોની ક્ષમતા વધે રસીકરણ દ્વારા એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. તો આ વેક્સિનેશનનો મોટો પ્રોગ્રામ મિશન ઇન્દ્રધનુષ ચાલે છે, આ ખાસ યાદ રાખવાનો છે. પછી હેલ્થ કવર આયુષ્યમાન ભારત છે એને હવે આશા વર્કર છે, આંગણવાડી વર્કર છે અને હેલ્પર છે, આ બધા સુધી વધારવામાં આવ્યું છે. તો આયુષ્યમાન ભારતનો લાભ છે હવે આશા વર્કરને આંગણવાડીમાં જે હોય છે એમને મળશે. પછી આંગણવાડી વર્કરને પણ મળશે અને હેલ્પરને મળશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો આ સમાવેશી જે વિકાસ છે એમાં હેલ્થમાં ઘણો બધો સુધારો કરવાની વાત છે. પછી આકાંક્ષી જિલ્લાઓ માટેનો કાર્યક્રમ છે. હવે અમૃતકાળનો ચોથો પિલર છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો એક ભાગ અગાઉ આપણે હેલ્થનો જોયો, તો આ બીજો ભાગ છે, એમાં હાઉસિંગની વાત છે. હાઉસિંગ એટલે ઘર. તો બજેટમાં 2023-24માં જે ઘર માટે નાણાં હતા એ
2023-24માં 79,590 કરોડ રૂપિયા હતા, એની જગ્યાએ 1,000 વધારાયા છે અને 80,671 રૂપિયાનું એલોટમેન્ટ કર્યું છે. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે ચાલે છે એમાં ટાર્ગેટ જે 3 કરોડ ઘર બનાવવાનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. તો 3 કરોડનો આંકડો યાદ રાખવાનો છે. સાથે જે આવનાર 5 વર્ષ છે એટલે કે 2029 સુધી બીજા 2 કરોડ ઘર બનાવવામાં આવશે. તો આ 2 કરોડનો આંકડો પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. સાથે હાઉસિંગ ફોર મિડલ ક્લાસ સ્કીમ, એક નવી હાઉસિંગ ફોર મિડલ ક્લાસ સ્કીમ, તો મધ્યમ વર્ગ માટે નવા ઘર બનાવવાની એક યોજના પણ રજૂ કરવાની છે. એટલે કે આ જે ગરીબોને ઘર બનતા હતા એનાથી હવે થોડી વધારે આવકવાળા છે એ મધ્યમ કક્ષાના જે મધ્યમ વર્ગના છે એમના માટે પણ ઘર બનાવવાની યોજના છે. તો એ એમના પોતાના ઘર બાંધી શકે એવો ટાર્ગેટ નવો, એના માટે એક નવી યોજના બહાર પડાશે. હું આ વચગાળાના બજેટમાં સરકારે રજૂઆત કરી છે, જાહેરાત કરી છે, રજૂઆત નહીં પણ જાહેરાત કરી છે. સાથે બજેટ એલોકેશન છે એ બજેટમાં નાણાંમાં વધારો પણ કરવામાં આવ્યો છે. સાથે ટુરિઝમ છે તો સમાવેશી વિકાસમાં ટુરિઝમ એટલે કે પ્રવાસનના વિકાસ પર પણ ધ્યાન આપ્યું છે. તો જે રાજ્યો છે એમને કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ આઇકોનિક ટુરિસ્ટ સેન્ટર છે ત્યાં તમારા બિઝનેસ ધંધો છે એને પ્રમોટ કરો. સાથે લોકલ જે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો છે એમને મદદ મળી રહે એવા પ્રયત્ન કરો, એટલે કે પ્રવાસન પણ વિકસે અને ઉદ્યોગ પણ વિકસે. સાથે લોંગ ટર્મ એટલે કે લાંબા સમય માટે વ્યાજ મુક્ત લોનો મળી રહે એવા રાજ્યોને મદદ કેન્દ્ર સરકારે કરવાનું વચન આપ્યું છે. સાથે G20 મિટિંગ ભારતના અલગ અલગ 60 જગ્યાએ રજૂ થઈ હતી અને આ 60 જગ્યાએ અલગ અલગ G20 મિટિંગ રજૂ કરવાનું કારણ એ હતું કે બહારના જે લોકો આવે, બહારનું ડેલિગેશન એ ભારતના અલગ અલગ 60 સ્થળોને જોવે તો પ્રવાસને ખૂબ વેગ મળે અને પ્રવાસન વધી શકે છે. સાથે અત્યારે પોર્ટ કનેક્ટિવિટીનો એક પ્રોજેક્ટ ચાલે છે, એટલે પોર્ટ એટલે કે બંદરો જોડવા માટેનો. સાથે ટુરિઝમ બાંધકામમાં પણ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. ત્રીજું આઇસલેન્ડ છે એમાં લક્ષદ્વીપને અત્યારે પ્રવાસન વધે એવા ખૂબ પ્રયત્ન થયા છે. તો બંદરને જોડવા એટલે કે બંદરો જે છે નદી કિનારે, દરિયા કિનારે એ બધાને જોડવાની વાત છે. પછી ટુરિઝમ જે બાંધકામ છે, પ્રવાસન બાંધકામ વધારવાનું છે, લક્ષદ્વીપનો વિકાસ કરવાની વાત આ બજેટમાં રજૂ કરાઈ છે. સાથે કોઈ પણ વ્યાજ લીધા વગર લાંબા સમયગાળા માટે લોન આપવાની પણ વાત છે. અને G20માં અલગ અલગ 60 જગ્યાએ ભારતે G20 ભર્યું હતું અને એના દ્વારા વિદેશી ડેલિગેશન છે, વિદેશી નેતાઓ છે એમને આકર્ષી શકે, પ્રવાસનનો વધારો થાય એવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થયા હતા. સાથે સ્ટ્રેટેજી ફોર અમૃતકાળ, તો એમાં 5મા નંબરનું જે ગોલ હતું એ એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ છે. તો એગ્રીકલ્ચર એટલે ખેતી અને ફૂડ પ્રોસેસિંગ છે એટલે કે ખોરાકનું વિનિર્માણ. તો દાખલા તરીકે કાજુ છે તો કાજુ સીધા જે મળે છે ઝાડ પરથી એનામાં પ્રોસેસિંગ કરે થોડા ઘણું. દાખલા તરીકે ફાસ્ટ ફૂડ છે ને આ બધું છે. દાખલા મધ છે તો મધમાંથી અલગ અલગ બનાવટો બનાવે, તો આ ફૂડ પ્રોસેસિંગ કહેવાય, બરાબર. લીંબુ છે તો લીંબુમાંથી શરબત બનાવે, કંઈક નવું નિર્માણ કરે, આ બધું ફૂડ પ્રોસેસિંગમાં આવે છે. તો આ જે ભારત સરકાર છે એ પ્રાઇવેટ ક્ષેત્ર છે પછી જાહેર ક્ષેત્ર છે, આ બંનેનું રોકાણ આમાં વધે એવા પ્રયત્નો કરી રહી છે. સાથે તો બધા જે એગ્રો ક્લાઇમેટ ઝોન છે એમાં એક જિલ્લો એક ઉત્પાદન વધે એવા પણ પ્રયત્ન થયા છે. સાથે આત્મનિર્ભર ઓઇલ સીડ અભિયાન પણ ચાલુ કરાયું છે અને એના લીધે ભારત જે ઓઇલના ઉત્પાદનો છે એટલે કે તેલબિયા, જુદા જુદા સરસવ છે, આ બધાના તેલ છે, મૂંગફળીના તેલ છે, શીંગ તેલ છે, આ બધા તેલ ભારતમાં ઉત્પન્ન થાય એવા પ્રયત્ન ભારત સરકાર દ્વારા કરાઈ રહ્યા છે. એના માટે આત્મનિર્ભર ઓઇલ સીડ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. સાથે સમાવેશી કાર્યક્રમો દ્વારા ડેરીનો વિકાસ થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, આ તમે મત્સ્ય સંપદા યોજના માછીમારો માટે છે, બધા જાણો છો. તો આ યોજના છે એના દ્વારા ખેતીવાડીનું ઉત્પાદન વધારવામાં આવે છે. પછી જે નિકાસ છે એ 2 ગણી થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે અને વધારે રોજગારી મળે એવા પ્રયત્નો આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કરવામાં આવે છે. તો માછીમારો માટે યોજનાઓ છે, ડેરી માટે છે, ખેડૂતો માટે છે, એટલે કે તેલબિયાનું ઉત્પાદન વધે. અને એગ્રો ક્લાઇમેટ ઝોન છે ત્યાં નેનો ડીએપી એટલે કે ડ્રોન સિસ્ટમ છે એનો પણ વિકાસ થાય એવો પ્રયત્ન થાય છે. અને સાથે જે સરકાર છે એ ખાનગી અને સરકારી રોકાણ વધે એવા પ્રયત્ન પણ આમાં કરી રહી છે. તો આ રીતે એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ આ ક્ષેત્રને પણ મદદ કરવાની સરકારની નેમ છે. તો આ 5 ક્ષેત્ર ખાસ યાદ રાખવાના છે. ટકાઉ વિકાસ છે, પછી બાંધકામ છે અને રોકાણ છે. ત્રીજું ક્ષેત્ર છે સમાવેશી વિકાસનું. પછી ચોથું ક્ષેત્ર પણ સમાવેશી વિકાસનું છે. સમાવેશી વિકાસ ત્રીજા અને ચોથા બંને નંબરે છે, પણ પહેલા ભાગમાં, ત્રીજા ભાગમાં જે છે એ હેલ્થ આરોગ્ય માટે છે. અને જે ચોથો ભાગમાં સમાવેશી વિકાસ છે એ મકાન અને પ્રવાસન આ બંનેને સામેલ કરે છે. અને 5મું એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ છે, બરાબર. તો 5 ક્ષેત્ર તમારે તમામે યાદ રાખવાના છે. સાથે બ્લુ રિવોલ્યુશન, તો બ્લુ ક્રાંતિ છે એમાં ભારતે એનું રોકાણ છે 2025 કરોડથી વધારીને 2,352 કરોડ કર્યું છે 2024-25ના બજેટ માટે. સાથે આ બ્લુ રોકાણ છે એ તમે જાણો છો બધું સમુદ્રમાં રોકાણ છે, બરાબર. એટલે કે માછીમારીમાં વધારો થઈ શકે એના માટે 5 નવા ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક પણ બનાવવામાં આવશે. તો ખાસ યાદ રાખજો. 3 નવા રેલ કોરિડોર છે અને 5 નવા એક્વા પાર્ક છે. એક્વા પાર્ક એટલે પાણીને લગતા પાર્ક, બરાબર, માછીમારી વધારો થાય. સાથે
પીએમ ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ એક નવી રજૂ થઈ છે. તો પીએમ ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ એટલે કે જે સૂક્ષ્મ ખોરાક છે એના પ્રોસેસિંગમાં નવા ઉદ્યોગ સાહસિકો માટે એક યોજના રજૂ થઈ છે. તો એમાં રોકાણ 639 કરોડના લીધે જગ્યાએ 880 કરોડ એટલે કે ઘણો બધો વધારો રોકાણમાં કરવામાં આવ્યો છે. આ રીતે નવા ઉદ્યોગ સાહસિકો ફૂડ પ્રોસેસિંગનું કોઈ એમની નવું ઉદ્યમ નવી કંપની ખોલવા માંગતા હોય તો આ રોકાણ દ્વારા એમને મદદ કરવામાં આવશે. તો સાથે હવે આ પિલર બી છે એમાં ભારતની જે અર્થવ્યવસ્થા છે એના આંકડા રજૂ કરાયા છે. તો ભારતે જીડીપીમાં કેવું કામ કર્યું છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં કેવું કામ કર્યું છે એની વાત બધી કરાઈ છે. તો જીડીપીની ટકાવારી જે ભારતમાં છે એ ભારતની જીડીપીમાં 2023માં વધારો થયો છે 2%નો, એટલે કે 2022માં જીડીપીથી એનાથી 2% વધ્યો છે. સાથે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એમાં ચાલુ ખાતાની ખાધ છે, બરાબર, એમાં 1%થી થોડો ઓછો જીડીપીના ઘટાડો થયો છે. તો તમારે ખાસ યાદ રાખવા જેવું છે. સાથે કરંટ એકાઉન્ટની ખાધ હતી 2021માં 0.5થી ઉપર હતી, 2022માં એના થોડી વધારે 1% નજીક હતી, 2023માં છે 2%ની આસપાસ પહોંચી હતી અને 2024માં કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ 1.25% જેવી પહોંચી હતી. સાથે જે રોજગાર દર છે એટલે બેરોજગારી છે એની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. તો 2017-18માં 6.1% બેરોજગારી હતી, એની જગ્યાએ 22-23માં 3.2% થઈ છે. તો રોજગારી 22-23માં કેટલી હતી તો કે 3.2%. તો 2017-18થી અડધી થઈ ગઈ છે. સાથે ચાલુ ખાતાની ખાધ છે એમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. ચાલુ ખાતાની ખાધ એવી ખાધ છે કે વિદેશમાં ભારતના રૂપિયા વધારે જતા રહે અને ભારતના નાણાં ઓછા થતા જાય, એને ચાલુ ખાતાની ખાધ કહે છે. સાથે જીએનપીમાં પણ ઘટાડો થયો છે. તો ગ્રોસ નેશનલ પ્રોડક્શન, તો ઘરેલું રાષ્ટ્રીય ઉત્પાદન, એમાં જે એડવાન્સ હતી એમાં ઘટાડો થયો છે. તો 5.8ની જગ્યાએ 3.2% એની ટકાવારી થઈ છે. આ તો નહીં પૂછાય, બરાબર. સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એમાં પણ ખૂબ વધારો થયો છે. તો 2018માં 2000 કરોડ હતા, એની જગ્યાએ તમે અત્યારે અહીં જોઈ શકો છો 12,000 કરોડ ઉપર પહોંચ્યું છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન. તો 2024માં 12,000 કરોડ, તો એમાં તમે વધારો જોઈ શકો છો, 600%નો વધારો જોઈ શકો છો. પછી જીએસટી કલેક્શન છે એમાં પણ ઘણો બધો તમે વધારો જોઈ શકો છો. તો જીએસટી જ્યારે 2017માં આવ્યું ત્યારે એની ઘણી બધી ટીકાઓ થતી, જીએસટીની કોઈ ઘણી બધી આવક ભારત સરકારને આવતી નથી, તો જીએસટી શું કામ લાવ્યા છે. પરંતુ જીએસટીની જે ઇન્કમ છે એમાં 1.7 લાખ કરોડ એટલે કે અત્યારે અંદાજે 1.69 લાખ કરોડની આવક આવે છે દર મહિને. તો જે જીએસટીનું કલેક્શન છે એ પણ ખૂબ વધ્યું છે. સાથે હેડલાઇન મોંઘવારી છે એમાં પણ ભારે ઘટાડો થયો છે. તો હેડલાઇન મોંઘવારી એવી છે કે વર્તમાન જે બજારમાં ચાલતી વસ્તુઓ એની એક ટોકરી બનાવીને એની મોંઘવારી રજૂ કરવામાં આવે છે. તો એ 9.4% 2014માં હતી, એની જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો તો 5.5% છે. તો આ હેડલાઇન મોંઘવારીમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. સાથે ટેક્સેશન રિફોર્મ્સ એટલે ટેક્સમાં પણ ઘણા બધા સુધારા કરવામાં આવે છે. તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન છે એ 3 ગણું વધી છેલ્લા 10 વર્ષમાં 3 ગણું વધ્યું છે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ બે પ્રકારના છે, એક ઇન્કમ ટેક્સ છે અને બીજું કોર્પોરેટ ટેક્સ છે. તો એમાં 3 ગણો વધારો થયો છે. સાથે નંબર ઓફ ઇન્કમ ટેક્સના જે આઈટીઆર ફાઇલ કરવાવાળા છે એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાવાળા છે એ 2.4% વધ્યા છે, એટલે એમાં અઢી ગણો વધારો થયો છે. સાથે રિફંડની જે સિસ્ટમ છે એ 2013-14માં 93 દિવસમાં રિફંડ પાછો મળતો હતો, એની જગ્યાએ અત્યારે 10 જ દિવસમાં રિફંડ પાછો મળી જાય છે. તો આ પણ એની કામગીરીમાં પણ સરકારે ખૂબ સુધારો કર્યો છે. તો સાથે એવરેજ જે જીએસટી કલેક્શન છે અત્યારે 1.66 લાખ કરોડ દર મહિને થઈ રહ્યું છે. તો આ પણ ખૂબ મોટી ફાયદાની વાત છે. શરૂઆતમાં 1 લાખ કરોડ રૂપિયા જીએસટી દ્વારા દર મહિને ભેગા કરવા મુશ્કેલ પડતા હતા, એની જગ્યાએ અત્યારે દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા જીએસટી દ્વારા આવે છે. અત્યારે ભારતના બજેટમાં જીએસટી બીજા નંબરે છે, બરાબર, સૌથી વધારે આવક કેન્દ્ર સરકારને અપાવવામાં. સાથે ટેક્સની ઉત્પાદકતાનો દર છે એમાં 0.72%થી લઈને 1.22%નો વધારો થયો છે. તો પહેલાં જે ટેક્સની ચોરી ખૂબ થતી હતી તો એ દરમાં હવે સુધારો થયો છે અને ટેક્સ વધારે આવવા માંડ્યો છે. સાથે લોજિસ્ટિક એટલે પરિવહનનો જે ભાડાનો ખર્ચ છે એ ઘટ્યો છે અને આ રીતે જે ગુડ્સ અને સર્વિસ છે એની કિંમતમાં ઘટાડો થયો છે. સાથે જીએસટીના લીધે 94% જેવું જીએસટીનું સંક્રમણ તમે જોઈ શકો છો, એટલે કે 94% સુધી જીએસટી પહોંચી ગયો છે. સાથે 80% જીએસટીનો વખાણ પણ કરે છે કે જીએસટી છે એ બહુ સારી વસ્તુ છે. સાથે 2019થી ઇમ્પોર્ટ એટલે કે આયાતમાં ઘણો બધો ઘટાડો થયો છે. તો ઇમ્પોર્ટ એટલે કે અહીંથી વસ્તુ આપણે એક જગ્યાએથી લાવવા મૂકવા માટે, બરાબર, એટલે કે એમાં સમયગાળો કેટલો થાય છે. દાખલા તરીકે કંડલા બંદરથી ગોવાના મહારાષ્ટ્રના પેલા મેંગલોર બંદર સુધી પહોંચવું છે તો પહેલાં એના 10 કલાક થતા હતા, તો એમાંના ટાઈમમાં ઘટીને 5 કલાક થયા છે. તો આ ટાઈમ કયો ટાઈમ ઘટ્યો છે આપણે ખાસ જોઈ લઈએ. તો ઇનલેન્ડ જે કન્ટેનર છે એટલે કે ભારતના આંતરિક એરિયામાં એટલે કે નદીથી નદી, દાખલા તરીકે નર્મદાથી
કોઈ બીજી નદી તાપીએ પહોંચવું હોય તો એમાં 47% સમયમાં ઘટાડો થયો છે. તો 47% પહેલાં 11 કલાક લાગતા હતા, એની જગ્યાએ અત્યારે 5 જ કલાક લાગે છે. પછી 28% એર કાર્ગો કોમ્પ્લેક્સ છે, તો એર કાર્ગોમાં જે સમય લાગતો હતો એના કરતાં અત્યારે 28% ઓછો સમય લાગે છે. પછી 27% સી પોર્ટ એટલે કે દરિયા કિનારે બંદરો આવ્યા છે, એમાં સામાન પહોંચાડવામાં જે સમય લાગતો હતો એના કરતાં અત્યારે 27% સમય ઓછો લાગે છે. તો આ જે ટકાવારી છે તમે ખાસ યાદ રાખી શકો છો. એના લીધે એક તો ડીઝલ પેટ્રોલ ઓછું મળે છે, બીજું એ કે વસ્તુ ઝડપી પહોંચે છે. સાથે ટેક્સ પ્રપોઝલ છે, ઘણા બધા સ્ટાર્ટઅપને ટેક્સ અને રોકાણ માટે મદદ મળી રહે છે. સાથે એક સોવરેન વેલ્થ ફંડ પણ ચાલે છે, પેન્શન ફંડ પણ ચાલે છે, પછી ટેક્સની બચતો પણ ચાલે છે. અને આઈએફસી જે સેન્ટર ચાલે છે એમાં જે ટેક્સની બચત છે એને 2024થી વધારીને છે 2025 31 માર્ચ 2025 સુધી ટેક્સ બચતની તારીખો વધારાઈ છે. તો આ જે સ્ટાર્ટઅપ છે, નવા સ્ટાર્ટઅપ ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. પછી રોકાણ તમે સોવરેન વેલ્થ ફંડમાં કરો એટલે કે સોનાનો જે ફંડ છે એમાં તમે રોકાણ કરો, પછી પેન્શન ફંડમાં રોકાણ કરો તો એમાંથી તમને ટેક્સમાંથી છૂટ મળે છે, એટલે કે ઇન્કમ ટેક્સ ભરવો નથી પડતો. અને આ જે મર્યાદા હતી 2025 31 માર્ચ 2025 સુધી વધારવામાં આવી છે, ખાસ યાદ રાખવાનું છે. સાથે ડાયરેક્ટ ટેક્સની ડિમાન્ડ છે, માંગ છે, એમાં 25,000 રૂપિયા દાખલા તરીકે ફાઇનાન્શિયલ યર 2010માં બરાબર, જેને 25,000 ભરવાના હતા, પછી 2011થી 15 લઈને જેને 10,000 કરતાં ઓછા ભરવાના હોય અને 25,000 કરતાં ઓછા ભરવાના હોય એવા 1 કરોડ ટેક્સ પેયરને છૂટ આપવામાં આવી છે. તો હવે એમને આ જે રૂપિયા જે ઘણા વિવાદમાં ઘેરાયેલા ઇન્કમ ટેક્સ હતા કે 2010 પહેલાં ઘણા બધા એવા આવકવેરાના માણસો હતા, એમના જોડેથી સરકારને લેણું થતું હતું લેવાનું કે આટલા રૂપિયા તમારી જોડે લેવાના છે. તો સરકારે એ બધાને મુક્ત કરી દીધા છે. હવે આજે આવા કુલ 1 કરોડ લોકોને 25,000 કરતાં ઓછા રૂપિયા હોય તો નહીં ભરવા પડે, અને 10,000 કરતાં ઓછા હોય એમને નહીં ભરવા પડે. તો એમને ઘણા બધા કેસોમાંથી મુક્તિ આપી છે. તો 2015 સુધીના આવા જે કેસ ઇન્કમ ટેક્સના હતા એ બધા જ કેસ રદ કરાયા છે. સાથે રિટેન્શન ઓફ સેમ ટેક્સ રેટ, તો જે ટેક્સ ભરવાની ટકાવારી હતી એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે. સાથે આયાતની જે ડ્યુટીઓ છે એ બધી સેમ જ રાખવામાં આવી છે, એટલે કે જે જૂની હતી એ જ છે. સાથે કોર્પોરેટ ટેક્સ 22% હતો, એને જે હતો એટલો જ રાખવામાં આવ્યો છે. કોર્પોરેટ ટેક્સ એટલે કે કંપનીઓ પર લાગતો ટેક્સ 22%. પછી નવી કંપનીઓ જે નવા સ્ટાર્ટઅપ બને એમની પાસે 15% લેવામાં આવે છે, તો એ એમને એમ રાખવામાં આવે છે, એમાં કોઈ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. સાથે 7 લાખ સુધી જે ઇન્કમ ટેક્સની આવક ધરાવતા હશે, એટલે કે 7 લાખની જેમની આવક હશે એમને 1 રૂપિયો પણ ટેક્સ તરીકે ભરવાનો નથી. 7 લાખ ઉપર હશે તો જે ટકાવારી જૂની તે જ રાખવામાં આવી છે, એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. સાથે રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે એની વાત કરવાની છે. તો આ તમારે આંકડા ખાસ યાદ રાખવાના છે. તો સૌથી વધારે રૂપિયો ક્યાંથી ભારત સરકારને મળશે, તો ભારત સરકાર જે ખર્ચા કરી રહી છે એમાં સૌથી વધારે રૂપિયો ભારતને ઉધાર અને એની જે લાયબિલિટી છે, જવાબદારી છે બરાબર, તો લોનમાંથી મળશે બરાબર, 28% ઉધારી. અને પછી બીજા નંબરે સૌથી વધારે રૂપિયા ભારત સરકારને ઇન્કમ ટેક્સમાંથી મળશે બરાબર. તો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો બરાબર. તો આવકવેરો 2 પ્રકારનો છે, એક કોર્પોરેટ ટેક્સ આવે ને એક ડાયરેક્ટ ટેક્સ આવે બરાબર. તો એમાંથી 19% મળશે. પછી પહેલા નંબરે ઉધારી છે અને લોન છે, એમાંથી ભારતને સૌથી વધારે રૂપિયા 28% મળશે. પછી સૌથી વધારે બીજા નંબરે ઇન્કમ ટેક્સ છે, તો આવકવેરામાંથી બીજા નંબરે 19% મળશે. પછી ત્રીજા નંબરે કોર્પોરેશન ટેક્સ છે, તો કંપનીઓ પર લાગતો જે ટેક્સ છે એમાંથી ભારત સરકારને 17% આવક થશે. પછી ચોથા નંબરે જીએસટી અને બીજા ટેક્સ છે, એમાંથી 18% કમાણી થશે. તો 4 તમારે મુખ્ય ખાસ યાદ રાખવાના છે. બોરોઇંગ ને બીજી લાયબિલિટી છે એમાંથી 28%, ડાયરેક્ટ ટેક્સ છે, આવકવેરો ઇન્કમ ટેક્સ છે એમાંથી 19%, ત્રીજા નંબરે કોર્પોરેશન ટેક્સ છે એમાંથી 17%, માફ કરશો, ત્રીજા નંબરે જીએસટી છે બરાબર, એમાંથી 18%, અને ચોથા નંબરે કોર્પોરેશન ટેક્સ છે એમાંથી 17% બરાબર. એના સિવાય નોન ટેક્સ રિસિપ્ટ છે, તો ટેક્સ સિવાયની જે આવક છે. પછી યુનિયન એક્સાઇઝ ડ્યુટી છે અને કસ્ટમ ડ્યુટી છે 4%. અને સૌથી છેલ્લે બિન ઉધારી મૂડીગત આવક છે બરાબર, આમાંથી ભારત સરકારના રૂપિયા અલગ અલગ આવશે. તો આ 100 રૂપિયા આધારે છે બરાબર. તો સૌથી વધારે આવક બોરોઇંગ અને ઉધારી અને લાયબિલિટીમાંથી આવશે. બીજા નંબરે ઇન્કમ ટેક્સ છે, ત્રીજા નંબરે જીએસટી છે, ચોથા નંબરે કોર્પોરેટ ટેક્સ છે. આ ખાસ યાદ રાખજો. પછી રૂપિયો ક્યાં ક્યાં જશે, એટલે કે ભારત સરકાર છે આ બજેટમાં એવું કહેવા માંગે છે કે રૂપિયો જે છે એને ક્યાં ખર્ચ છે. તો સૌથી વધારે રૂપિયા જે ભારત સરકાર છે એ વ્યાજ ચૂકવવામાં, એટલે કે 20% વ્યાજ ના ચૂકવશે. તો 20% જે ભારત સરકારનો ખર્ચ છે એ વ્યાજ ચૂકવવામાં જશે. બીજા નંબરે સૌથી વધારે રૂપિયા ચૂકવશે, બીજા નંબરે સ્ટેટ શેર ઓફ ટેક્સ એન્ડ ડ્યુટી. તો રાજ્યોનું જે શેરમાં નાણાપંચ જાહેર કરે છે એમાં રાજ્યોની ભાગીદારીમાં 20% જશે. આ 2 નંબરે વ્યાજ ચૂકવણું અને રાજ્યોની ભાગીદારી બંને 20% જશે, એટલે કે 40% રૂપિયો કેન્દ્ર સરકારનો 2 જગ્યાએ જશે. પછી બીજા નંબરે છે સેન્ટ્રલ ટેક્સની સ્કીમો. તો જે કેન્દ્ર સરકારની જે અલગ અલગ આયુષ્યમાન ભારતને બધી જે સ્કીમો ચાલે છે એમાં 16% રૂપિયો વપરાશે. પછી ત્રીજા નંબરે અધર એક્સપેન્ડિચર, તો બીજા પ્રકારના જે ખર્ચો છે એમાં જશે. પછી 8% જશે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ, તો કેન્દ્ર પ્રાયોજિત જે યોજનાઓ છે એમાં 8% જશે. પછી ડિફેન્સ સેક્ટર છે, સંરક્ષણમાં 8% જશે, સંરક્ષણ ક્ષેત્રે 8%.
પછી પેન્શનમાં 4%, તો પેન્શન કર્મચારીઓને આપવામાં આવે છે. પછી સબસિડીઓ છે, ખાતરને આ બધી જે સબસિડીઓ છે એના 6%. તો સૌથી ઓછું પેન્શન છે, બરાબર. તો રૂપિયાનો ખર્ચ ક્યાં થશે? તો સૌથી વધારે વ્યાજ ચૂકવવાનો ખર્ચ થશે. એટલે કે ભારત સરકાર જે ઉધાર લીધી છે એનું વ્યાજ ચૂકવવામાં 20% જશે. અને રાજ્યોને જે નાણાં પંચ રજૂ કરવાનું હોય છે તો નાણાં પંચમાં રાજ્યોને 20% સરકારના ટેક્સમાંથી, કેન્દ્ર સરકારના ટેક્સમાંથી રાજ્ય સરકારને 20% જશે. ત્રીજા નંબરે બીજા ખર્ચા છે, અન્ય ખર્ચા. ચોથા નંબરે ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં પંચને બીજા પ્રકારની જે ટ્રાન્સફર હોય છે એમાં 8% જશે. પછી ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્ર છે એના 8% છે, પેન્શનના 4% છે, સબસિડીના 6% છે. તો પેન્શન સૌથી છેલ્લું છે, બરાબર. સાથે અમુક મિનિસ્ટ્રીઓ છે એમાં કેટલું રોકાણ છે, બરાબર. તો કઈ મિનિસ્ટ્રીને, કયા મંત્રાલયને કેટલું ફાળવણું કરવામાં આવ્યું છે આ બજેટમાં એની વાત રજૂ કરાઈ છે. તો સૌથી વધારે 6.2 લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલયને 6.2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવે છે. તો તમારે આંકડા ખાસ યાદ રાખવાના છે, ખૂબ જ મહત્વના છે. તો સૌથી વધારે કોને આપવામાં આવશે? તો સંરક્ષણ મંત્રાલયને 6.2 લાખ કરોડ. પછી રોડ અને ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય છે એને 2.78 લાખ કરોડ આપવામાં આવશે. ત્રીજા નંબરે રેલવે મંત્રાલય છે. તો આ ત્રણેય ખાસ યાદ રાખજો. સૌથી વધારે સંરક્ષણ મંત્રાલય છે, બીજા નંબરે રોડ અને ટ્રાન્સપોર્ટ અને હાઈવે છે, ત્રીજા નંબરે રેલવે મંત્રાલય છે 2.55 લાખ કરોડ. ચોથા નંબરે ગ્રાહક ખોરાક અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન 2.13, તો આ કંટ્રોલમાં જે વેચાતું એના માટેનું મંત્રાલય છે, ઘઉં ચોખા સબસિડીવાળું 2.13 લાખ કરોડ. પાંચમા નંબરે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય છે. સાથે આ બીજું રૂરલ મંત્રાલય છે, ગ્રામીણ 1.77. પછી રસાયણ અને ખાતર 1.68 લાખ કરોડ. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન સંચાર માટે 1.37 કરોડ. અને સૌથી છેલ્લે એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર છે 1.27 કરોડ. તો મંત્રાલયમાં કયા મંત્રાલયને કેટલા રૂપિયા ભારત સરકાર ફાળવશે એ તમે જોઈ શકો છો. અને આમાં 1 થી 3નો ક્રમ યાદ રાખી દેજો. ખાસ કરીને સંરક્ષણ મંત્રાલય સૌથી વધારે, બીજા નંબરે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે છે, ત્રીજા નંબરે રેલવે મંત્રાલય છે. સાથે મેજર સ્કીમ જે મોટી મોટી ભારત સરકારની યોજનાઓ ચાલે છે એમાં 20% નાણાં વપરાવાના છે. એમાંથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ એટલે મનરેગા સ્કીમ જે ચાલે છે 2005થી, એમાંથી 60,000 કરોડની જગ્યાએ 86,000 કરોડ રૂપિયા ભારત સરકાર વાપરશે. તો 60,000 2023-24માં બજેટ એસ્ટિમેટ હતું, એની જગ્યાએ 86,000 કરોડ કરાવ્યું છે. પછી આયુષ્યમાન ભારત યોજના છે, તો PMJ, તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, એમાં 7,200 કરોડની જગ્યાએ 7,500 કરોડ કરાવ્યું છે. તો ખાસ યાદ રાખવાનું છે. સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, સેમિકન્ડક્ટર એટલે કે મોબાઈલ છે અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનો ભારતમાં બને એવા પ્રયત્નો થઈ રહ્યા છે. તો એમાં 3,000 કરોડથી વધારીને 6,903 કરોડ કરવામાં આવ્યા છે. તો ખૂબ જ તોતિંગ વધારો છે, તમારે યાદ રાખવાનું છે. સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમો આવી ઘણા બધા ક્ષેત્રોમાં ભારત સરકાર અમુક આટલું બધું ઉત્પાદન કરો તો અમુક ટકાની છૂટછાટ આપે છે અને સામેથી ભારત નાણાં આપે છે. તો એને PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ તરીકે ઓળખાય છે. તો એમાં જે રોકાણ હતું 2023માં 4,645 કરોડ, એની જગ્યાએ 6,200 કરોડ રૂપિયાનું વધારે નાણાં ફાળવવામાં આવે છે. પછી સોલાર પાવર છે, એમાં પણ રોકાણ વધારવામાં આવ્યું છે, 8,500 કરાવ્યું છે. પછી નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે, આ નવું મિશન છે, એટલે કે હાઇડ્રોજન આધારિત વીજળીનું ઉત્પાદન થાય, સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન વધે, એના માટે 297 કરોડથી 600 કરોડની ફાળવણી કરાઈ છે, એટલે કે વધારો કરાયો છે. 2023માં 297 હતા, અત્યારે 600 કરોડ કરાયો છે વધારો. સાથે રેવન્યુ રિસિપ્ટ એટલે કે રેવન્યુ મહેસૂલી આવક કેટલી થઈ છે અને કેપિટલ મૂડીગત આવક કેટલી થઈ છે. તો રેવન્યુ આવક છે 30 લાખ કરોડ થઈ છે. ભારતનું કુલ બજેટ 47 લાખ કરોડનું છે, બરાબર. તો ભારતની રેવન્યુ આવક 30 લાખ કરોડ થઈ છે. આ રેવન્યુ આવકમાં ખૂબ વધારો થયો છે. પછી જે મૂડીગત આવક છે એમાં ઘટાડો થયો છે. તો 22-23માં 18 લાખ કરોડ હતી, એની જગ્યાએ અત્યારે 24-25માં 17.6 લાખ કરોડની આવક થશે મૂડીગત આવક, એને કેપિટલ આવક પણ કહે છે. સાથે રેવન્યુ ખર્ચ, તો આ 30 લાખ આવક છે એની જગ્યાએ સામે રેવન્યુ મહેસૂલી ખર્ચ 36.5 લાખ કરોડ છે. તો ખર્ચ વધારે છે, બરાબર. આવક કરતાં ખર્ચ વધારે છે, તો ભારત સરકાર પર એટલું દેવું ચડશે, બરાબર. તો 6 લાખ કરોડનું દેવું ચડશે. સાથે કેપિટલ ખર્ચ છે, તો કેપિટલમાં આવક વધારે છે અને ખર્ચ ઓછો છે, તો એટલું દેવું ઘટશે, બરાબર. તો ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર 15 લાખ કરોડ રૂપિયા થશે. બધા જ આંકડા તમારા બજેટના તમારા માટે ખૂબ જ મહત્વના છે, ખાસ યાદ રાખજો. 3 રેલવે કોરિડોર છે તમારા માટે મહત્વના છે. મને માહિતી મળે એટલે હું તમને એના માટે કોમેન્ટ કરું છું. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. બજેટ છે તમારા માટે ખૂબ મહત્વનું છે. ઓકે, થેન્ક યુ. આપ સૌનો આભાર. 3 નવા રેલવે કોરિડોરમાં એક પ્રથમ નંબરે ઉર્જા, ખનિજો અને સિમેન્ટનો કોરિડોર છે. બીજા નંબરે બંદર જે દરિયા કિનારે આવેલા છે, બંદર કનેક્ટિવિટી માટેનું કોરિડોર છે. અને ત્રીજો હાઈ ટ્રાફિક ઘનતાવાળા જે હાઈ ટ્રાફિક એટલે કે વધારે ટ્રાફિકવાળો જે એરિયા છે એના માટેનો કોરિડોર છે. આ તો 3 કોરિડોર તમારે ખાસ યાદ રાખવાના છે. બીજો એનર્જી મિનરલ સિમેન્ટનો એક, બીજો છે બંદર માટેનો બંદર કનેક્ટિવિટીનો કોરિડોર, એને પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર કહે છે. અને ત્રીજો છે હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર, બરાબર. આ 3 ખાસ યાદ રાખવાના છે. ફરી એક વખત આપ સૌનો આભાર. થેન્ક યુ. એક નવું ડિપાર્ટમેન્ટ મત્સ્ય સંપદા ખોલવામાં આવશે. તો આ વિભાગ છે, બરાબર, જે મંત્રાલય છે એના હેઠળ જ ખોલવામાં આવશે. તો આ નવા વિભાગનું નામ ખાસ યાદ રાખવાનું છે.
ત્યારબાદ જે ફિસ્કલ રાજકોષીય ડેફિસિટ છે એટલે કે રાજકોષીય ખોટ છે એને 4.5% 2025-26માં ઘટાડીને કરાશે. તો ખોટ છે અત્યારે 5% ઉપર છે અને 2025-26માં 4.5% કરાશે.